આજે આપણે ધોરણ 9માં ગણિતના બીજા સેમિસ્ટરનું આ 12મા ચેપ્ટરનું આ ત્રીજો વિભાગ ચાલુ કરીએ છીએ કે જીવાએ કોઈ બિંદુએ આ બધા જે જીવા અને આ બધા જે આપણે એના અંગો શીખ્યા એના વધારે ગુણધર્મો હવે. એટલે આમાં પેલું કહે છે કે વ્યાસ ન હોય તેવી જેવા વર્તુળના કેન્દ્ર આગળ જે વ્યાસ ન હોય તેવી જેવા વર્તુળના કેન્દ્ર આગળ જે ખૂણો આંતરે તે ખૂણાને જીવાએ કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો કહે છે. એટલે આપણે જે વર્તુળમાં એના અંગો શીખ્યા એટલે આ જીવા ના બે પ્રકારની શીખ્યા હતા. એક કે એના કેન્દ્રમાંથી પસાર થતી હોય એવી અને એક કેન્દ્રમાંથી પસાર ન થતી હોય એવી. તો આ કેન્દ્રમાંથી પસાર થાય તો એ વ્યાસ થઈ જાય અને એટલે હવે જો કેન્દ્રમાંથી પસાર ન થતી હોય આ એ બી જીવા હોય અને એને આપણે જો કેન્દ્ર સાથે જોડી દઈએ તો બસ જે આ ખૂણો બને એને આ એ બી જીવાએ કેન્દ્ર સાથે કેન્દ્ર પાસે બનાવેલો ખૂણો એવી રીતે કહેવાય. અને જો આપણે પાછું એ પણ જોયું કે આ જીવાના બે પ્રકાર હોય. એક આ ગુરુ જીવા એટલે આ મોટી હોય ગુરુ જીવા એટલે ગુરુ ચાપ અને આ લઘુ ચાપ જે નાની હોય લઘુ ચાપ. એટલે આ જે બે રેખાખંડ છે એ ખૂણા બનાવે, બે ખૂણા બને. જો એક આ અંદરનો ખૂણો હોય અને આ બહારની ચાપે બનાવ્યો બીજો ખૂણો હોય એ આલ્ફા કે બેટા આવી રીતે નામ આપી. એટલે અત્યારે આ જે નાના ખૂણો છે એની જ વાત કરીએ છીએ આપણે. એટલે આ રીતે આ પેલું આપણે એક આકૃતિ થઈ. પછી બીજી વાત શું કરે કે જીવા વડે ચાપના કોઈ પણ બિંદુએ આંતરેલ ખૂણાને જીવા દ્વારા ચાપ પર આંતરેલો ખૂણો કહે છે. એટલે શું? જો આપણે જોયું કે એક કેન્દ્ર આગળ બનાવ્યું પણ કેન્દ્ર આગળ બનાવવાને બદલે જો આપણે ખૂણો અત્યારે જીવાની જ વાત કરીએ છીએ, આ એ બી છે જીવા, એ આ બીજા કોઈ પણ બિંદુ ઉપર વર્તુળના કોઈ પણ બિંદુ ઉપર બનાવે તો એ જીવાએ ચાપના કોઈ પણ બિંદુએ આંતરેલા ખૂણાને જીવા દ્વારા ચાપ પર આંતરેલો ખૂણો કહેવાય. એટલે આજે આપણે ગોળાઈનો ભાગ છે આ ચાપ કહેવાય. એટલે આ જે ચાપ છે એના ઉપર જે બધા બિંદુ આવ્યા હોય અને આ જીવા છે એ બી જીવા છે. એટલે આમાં કોઈ પણ બિંદુ ઉપર આપણે જે આ જે બિંદુ છે એ બનાવીએ ખૂણો તો આ જીવાએ ચાપ ઉપર બનાવેલો ખૂણો. અહીંયા શું થયું? આ જીવાએ બી જીવા છે, જીવાએ કેન્દ્ર આગળ બનાવેલો ખૂણો એટલે બીજું એનું જે બિંદુ છે એ કેન્દ્ર ઉપર છે. તો અહીંયા વ્યાસમાં એવું નથી થતું કારણ કે એનું કેન્દ્ર એ લાઈન ઉપર જ આવી જાય. એટલે જો કેન્દ્ર લાઈન ઉપર જ આવી જાય તો એના પર ખૂણો ના બને. એટલા માટે કહે છે કે આ કેન્દ્રમાંથી પસાર ન થતી હોય એવી જીવા તો જ કેન્દ્ર ઉપર ખૂણો બની શકે. એટલે આ બીજું શીખા એટલે આ ચાપ ઉપર. એટલે આવી રીતે ગમે ત્યાં આ બધા એના જે ખૂણા બને છે આ ગમે બિંદુ આપણે લઈએ જેવા ઉપર આ બધા જે ખૂણા બને એને જીવાએ ચાપ ઉપર બનાવેલું. જો એવી જ રીતે આપણે આ ગુરુ ચાપ છે તો આ લઘુ ચાપ છે નીચે તો એના પણ બિંદુ હોય તો એના ઉપર પણ આ એક ખૂણો બને. એટલે આ બંને બાજુ ખૂણા બને. એટલે આ બધું જ જીવાએ
ચાપ ઉપર બનાવેલા, એટલે ચાપ કઈ ચાપ, લઘુચાપ કે ગુરુચાપ, એના બે જુદા જુદા ખૂણા થાય. પણ એટલે હવે આપણે એના ગુણધર્મો વિશે વધારે અભ્યાસ કરશું કે આપણે જીવા ઘણી બધી દોરી શકીએ. તો આ એક વર્તુળ હોય, એક જીવા અહીંયા હું દોરું, પછી એક જીવા અહીંયા દોરું, ત્રીજી જીવા અહીંયા દોરું, એટલે આવી રીતે હું જીવા એટલે ગમે તે આ ચાપ ઉપરના જે બે બિંદુને જોડું જીવા. તો જો આવી રીતે હું ગમે એટલી ચાપ દોરું અને એ જો કેન્દ્રમાંથી પસાર ન થતી હોય તો એના આવી રીતે આપણે એમ કે 3 ચાપ દોરી હોય તો 3 એના ખૂણા બન્યા, એટલે આ બધા જુદા જુદા ખૂણા થાય છે. જો ધીરે ધીરે આપણે એના બધા સંબંધોની વાત કરશે. એટલે અત્યારે ખાલી આપણે જીવાને કેન્દ્ર ઉપર કેવી રીતે ખૂણો બનાવ્યો, જીવાએ ચાપ ઉપર કેવી રીતે બનાવ્યો, પછી એક કરતા જાજી જીવા હોય તો એ બધા એક કરતા વધુ કેન્દ્ર પર કેવા ખૂણા બનાવે એની વાત કરે છે. એટલે આ તમને પ્રવૃત્તિમાં એ જ બતાવે છે કે તમે એક જ સરખી જીવા લઈ અને એનો ખૂણો બનાવો તો શું થાય. તો જો હવે એનો એ પ્રમેય એને બનાવી દીધો છે અહીંયા, કે શું કે છે પ્રમેય 12.1 છે કે વર્તુળની એકરૂપ જીવાઓ વર્તુળના કેન્દ્ર આગળ એકરૂપ ખૂણા આંતરે છે, એ પ્રમેય છે. એટલે આમાં જો પક્ષ કોણ થયો, વર્તુળની એકરૂપ જીવાઓ એક કેન્દ્ર આગળ બનાવેલો ખૂણો, આ પક્ષ થયો. અને આપણે સાબિત શું કરવાનું છે, અને એકરૂપ ખૂણાઓ આંતરે છે, એટલે જે ખૂણાઓ થાય એ એકરૂપ થાય. એટલે જો આપણે આકૃતિની રીતે દર્શાવીએ તો આ એક વર્તુળ છે, એમાં આ બે જીવા છે. હવે એકરૂપ જીવા છે એટલે ધારો કે આને હું આ એ બી અને આ સીડી નામ આપું. હવે પક્ષમાં આ આપ્યું છે કે આપણે બંને બે જીવા છે એકરૂપ છે એટલે બે સરખી છે, એટલે આ બે સરખી છે. એટલે પક્ષમાં આ એ બી બરાબર સીડી છે. તો એ આપણને આપેલું છે. તો શું સાબિત કરવાનું છે, કેન્દ્ર આગળ કે એક વર્તુળની એકરૂપ જીવાઓ છે એટલે બે સરખી છે, અને વર્તુળના કેન્દ્ર આગળ ખૂણો બનાવે આપણે શીખ્યા. તો એકરૂપ ખૂણા આંતરે છે, એની આગળ ખૂણો બનાવે આપણે શીખ્યા. તો આ જો કેન્દ્ર ઉપર હું આ બે જીવા છે અને આ બે આવી રીતે ખૂણા બનાવું તો આ જે બે ખૂણા બન્યા અને જો ઓ નામ આપું તો આ આપણે ખૂણો એ ઓ બી, અહીંયા ઓ છે, એ બરાબર ખૂણો સી ઓ ડી થાય, એ આપણે સાબિત કરવાનું છે. આ સાધ્ય છે. એટલે આવી રીતે આ બે જીવા સરખી આપી છે અને કેન્દ્ર આગળ ખૂણા આપણે એક જીવા બનાવે છે શીખા, તો બે ખૂણા બન્યા. તો બે ખૂણા કેવા હોય, તો બંને સરખા થાય એવું આપણે સાબિત કરવાનું છે. તો આપણે જે ત્રિકોણ એકરૂપ કરવાની જે વાત શીખાતા એનો ઉપયોગ કરી શકીએ. એટલે આપણે બે ત્રિકોણ બન્યા, જો એ ઓ બી અને બીજો ત્રિકોણ સી ઓ ડી. હવે આ બે ત્રિકોણમાં આપણને આટલી વસ્તુ આપી છે. આ બંનેને આપણે એકરૂપ સાબિત કરવા હોય તો આ એ બી બરાબર સીડી આપ્યા છે. અને આપણે એ શીખ્યા કે વર્તુળમાં શું હોય, આ જે ત્રિજ્યા હોય ને એ બધી સરખી હોય. વર્તુળ એટલે કેન્દ્રમાંથી તમે એના વર્તુળના પરિઘ ઉપર જે બધી લાઈનો દોરો એ બધી હંમેશા સરખી થાય. એટલે શું થાય, આ ઓ એ બરાબર ઓ બી થાય, બરાબર ઓ સી થાય, બરાબર ઓ ડી થાય. આ બધી જ એનો જે ત્રિજ્યા હોય આર જેટલી થાય. એટલે જો આપણે આ બધી જ બાજુ સરખી થાય તો હવે આ બે ત્રિકોણમાં જોઈએ આપણે ગમે તે લઈએ તો આપણે આ ત્રિકોણમાં આ ઓ એ બરાબર આ ત્રિકોણમાં આ ઓ સી એમ કરી શકીએ, અને બીજી આ ત્રિકોણમાં ઓ બી બરાબર આપણે ઓડી કહી શકીએ. એટલે જો આ ત્રણેય બાજુ સરખી થઈ ગઈ એટલે બાનો
નિયમ લાગુ કર્યો એટલે એકરૂપ થયા. તો એકરૂપ થાય એનો અર્થ કે એના જે સરખી બાજુના સામેના ખૂણા સરખા હોય તો સરખી બાજુ કઈ છે? AB સામેની બાજુ CD છે, તો એની સામેનો ખૂણો કયો થયો? જો આ સરખી બાજુની સામેનો ખૂણો એટલે આ બાજુ AB બરાબર CD છે, એટલે AB ની સામેનો ખૂણો AOB થાય છે, અને આ CD ની સામેનો ખૂણો COD થાય છે. એટલે જો આ સામેના ખૂણા સરખા, એટલા માટે આ બે સરખા થઈ ગયા, એ આપણે સાબિત થઈ ગયું. એટલે એ આપણે શોધવાનું છે. એટલે આ રીતે આપણે એકરૂપ ત્રિકોણનો ઉપયોગ કરી અને સાબિત કરી શકીએ કે તમે જો એક વર્તુળ દોરો અને એમાં બે સરખી જીવા દોરો તો એનો જે કેન્દ્ર આગળ જે ખૂણો બનાવશે એ બે સરખા થશે. એટલે તમે ગમે એટલી આ બધી જીવા દોરો, પણ જો એ સરખી હોય તો કેન્દ્ર આગળ ખૂણો સરખો થાય. આ એક અગત્યનો પ્રમેય થયો.